આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.5 એનો દાખલા નંબર 1 જોવાનું છે, જેની રકમ છે કિંમત શોધો। આપણને જે રકમ આપેલી છે એની આપણે કિંમત શોધવાની છે। કઈ રીતે દાખલો કરવાનો? પહેલો દાખલો છે 64 ની 1/3 ઘાત। હવે આમાં ઘાત ધ્યાનમાં લેવાની, ઘાત। અહીંયા ઘાત કોણ છે તો કે 1/2। એ ઘાતમાં પણ છેદ ધ્યાનમાં લેવાનો। છેદ શું છે તો કે 2। એટલે કે 64 છે ને, 64 એ કોકની 2 ઘાત હશે। કોની 2 ઘાત છે તો કે 8 ની 2 ઘાત। આ હું ક્યારે મૂકી શક્યો? ઘાત જોઈને। ઘાત જોવાની, એનો છેદ જોવાનો। ઘાત જોવાની, એનો છેદ। છેદ 2, 2 એટલે કોઈકની 2 ઘાત। 64 કોઈકની 2, 64 નો વર્ગ નથી કરવાનો, 64 ની 2 ઘાત નથી કરવાની। 64 કોની 2 ઘાત છે એટલે કે 64 કોનો વર્ગ છે તો કે 8 નો વર્ગ એટલે 64। એટલે આપણે હજી જો આ 64 બરાબર જ વેલ્યુ મૂકી 8 ની 2 ઘાત। હજી એની કેટલી ઘાત છે? 1/2। હવે શું કરવાનું? ઘાતની ઘાતનો ગુણાકાર। 8 આધાર એમને ઘાતાંક જે છે ને 2 અને 1/2 એનું શું કરવાનું? ગુણાકાર। કેમ કે ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર। હવે જો અંશમાં 2 છેદમાં 2 ગયા તો જવાબ શું આવ્યો? 8 ની 1 ઘાત। 8 ની 1 ઘાત એટલે કે 8 આ જવાબ। એવી જ રીતે 32 એમાં પણ શું જોવાની? ઘાત। ઘાતમાં શું જોવાનો તો કે છેદ। આ નિયમ યાદ જ રાખજો, છેદ 5 છે એટલે કે 32 છે ને કોઈકની 5 ઘાત છે તો 2 ની 5 ઘાત એટલે શું થાય? 32। આ મેં હજી 32 ના બરાબર જ લખ્યો। 2 ની 5 ઘાત એટલે 32। હવે એની કેટલી ઘાત તો કે 1/5 ઘાત। હવે શું કરવાનું? આધાર છે 2 એમને લખવાનો, આધાર 2 એમને। હવે શું કરવાનું? ઘાતની ઘાતનો શું થાય તો કે ગુણાકાર। ઘાતની ઘાતનો ગુણાકાર, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 1/5। ઉપર 5 નીચે 5 ગયા તો વધ્યું શું? 2 ની 1 ઘાત। 2 ની 1 ઘાત એટલે કે 2। ઘાત જોવાની અને એ ઘાતનો છેદ જોવાનો। અહીંયા પણ જોઈ લો 125 આધાર છે એની 1/3 ઘાત છે એટલે પેલા તો શું જોવાનું? ઘાત। ઘાત જો શું છે? 1/3। એ ઘાતનો છેદ જોવાનો। છેદ શું છે તો કે 3। એટલે કે 125 કોઈકની 3 ઘાત હશે। 125 કોઈકની 3 ઘાત હશે તો 5 ની 3 ઘાત, 5 ની 3 ઘાત એટલે 5 નો ઘન 125। હજી 5 નો ઘન છે મેં આના બરાબર જ મૂક્યો, 125 બરાબર 125 ની જગ્યાએ શું મૂક્યું? 5 નો ઘન। હવે એની પાછી કેટલી ઘાત તો કે 1/3 ઘાત। હવે શું કરવાનું? આધાર 5 તો એમને છે જ, આધાર 5 એમને। હવે ઘાતની ઘાતનો શું થાય તો કે ગુણાકાર। 3 અને એની પણ પાછી 1/3 ઘાત। 3 અને 1/3 આ ઘાતની ઘાતનો શું કરવાનો? ગુણાકાર। 3 ગુણ્યા 1/3। હવે અંશમાં 3 છેદમાં 3 ગયા તો આધાર 5 ને એની કેટલી ઘાત? 1। 5 ની 1 ઘાત એટલે જવાબ શું આવશે? 5। અહીં ચેક કરવું હોય તો કરી લ્યો। 8 નો વર્ગ 8 × 8 = 64। અહીંયા ચેક કરવા જેવું છે। 2 ની 5 ઘાત આપણે ચેક કરીએ, જો 2 ની 5 ઘાત। 2 ની 5 ઘાત એટલે 2 5 10 નો કરતા। 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। 2 નો પોતાની જ સાથે 5 વખત ગુણાકાર। હવે જો 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32 થઈ ગયા। એટલે 32 છે ને, 32 એ 32 ના બરાબર હું 2 ની 5 ઘાત મૂકી શકું। 32 એટલે 2 ની 5 ઘાત મૂકી શકું। અને 125 એટલે 5 નો ઘન, 5 નો ઘન એટલે 5 3 15 ન થાય પણ શું થાય? 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 25, 25 5 125 એટલે વર્ગ અને ઘન આપણે આવડવા જોઈએ। એટલે કિંમત શોધો તો આ દાખલાની કિંમત 8 થઈ, આ દાખલાની કિંમત 2 થઈ અને આ દાખલાની કિંમત 5 થઈ। તો કિંમત શોધો જ્યારે પણ કહીએ ત્યારે તમારે આ રીતે કરવું પડે। ખાસ કરીને વર્ગ અને ઘન આપણને ખ્યાલ હોય તો આ દાખલામાં કઈ વાંધો આવે નહીં। તો સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 1 આપણે પૂરો કરીએ છીએ।